કોઈ પણ કાર્ય આપણે કરીએ ને એના કરતા વિચાર પેલો આવે. આ ધ્યાનમાં રાખવું. તમે જે પણ કાર્ય કરો, દાખલા તરીકે સુથારની વાત લો, કોઈ સુથાર ટેબલને ઘડવું હોય તો એના વિચારમાં પેલા ટેબલ આવે તો જ એ ટેબલ ઘડાય, નહીતર કંઈક બીજું તેનું ઊભું રહે. જે બહેનો છે એને રોટલો ઘડવો છે તો પેલા વિચારમાં રોટલો આવે તો જ એ ગોળ રોટલો થાય, નગર ભમરા પડે. બહુ સત્ય સનાતન સિદ્ધ વાત છે. બહેનોને રોટલી કરવી છે પણ એના મગજની અંદર પેલા જો રોટલી બને તો જ વસ્તુ બનતા પેલા વિચાર બને છે. આ યાદ રાખો. કોઈ પણ વસ્તુ બનતા પહેલા વિચારમાં, કોઈ બહેનોને રોટલી બનાવવી છે તો એના મગજની પહેલા વિચારની અંદર રોટલી બને તો જ એ રોટલી ગોળ થાય, નગર ભારતના નકશા જેવી થાય. આવું છે.